મારા બધા સ્વજનોને મેં છોડી દીધા છે. એટલું જ નહીં, હું અંદરથી વિંધાઈને પોલી થઈ ગઈ છું. મારામાં એક પણ ગાંઠ રાખી નથી. એકદમ પોલા થઈ જવું એટલે કે ખાલી થઈ જવું અને અંદર ગાંઠ ન રાખવી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, રાગ, માન, પાન, આ બધી જે ગાંઠો છે ને, એ ગાંઠો આપણને નડી રહી છે. માસડીએ કહ્યું કે મેં આ બધું જ કાઢી નાખ્યું છે, ત્યારે મારા ભગવાને મને સ્વીકાર કર્યો છે. જીવનમાં ભગવાન ભક્તને કહે છે કે તમારા અંદર પણ આવી જ્યારે શૂન્ય અવસ્થા આવશે, ખાલીપણું આવશે ને, ત્યારે મારી શક્તિ ધોધની જેમ તમારી અંદર વરસવા લાગશે. ભગવાનની એ દિવ્ય શક્તિ ધોધ આપણા સૌની અંદર વરસતો રહે માટે ભગવાનને પ્રાર્થના એટલે કરીએ છીએ આપણે, એટલે એનું સ્મરણ કરીએ છીએ કે મને તું ખાલી કર. પરમ પૂજ્ય ગુરુદેવ ગુરુશ્રી દ્રષ્ટા વેદ મોટી તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક, જેને એટલે કોઈ પણ ક્રિયા કરે ને ત્યારે સર્વપ્રથમ એને પવિત્રીકરણની વાત બતાવીને શું કીધું? તમારી પાત્રતા વિકસિત કરો. જે દિવસે પાત્રતા વિકસિત થશે એ દિવસે ભગવાન પાસે માંગવું નહીં પડે. પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી કહે છે કે ભગવાન તો 24 કલાક એની કૃપા વરસાવે છે, 24 કલાક વરસાવે છે. ખોટ આપણી અંદર છે કે આપણે આપણું પાત્ર જ શુદ્ધ કરીને નથી ધરતા. જે દિવસે આપણું પાત્ર શુદ્ધ થઈ જશે તે દિવસે એની કૃપાથી આપણું પાત્ર લબાલબ ભરાઈ જશે. એટલે જેની ખોટ છે, જે અંદર અધૂરું છે, એને પૂરું કરવું છે, અને જે અંદર ભરેલું છે, જે કામ વગરનું, એને ખાલી કરવું છે. એ ખાલી થઈ જાય ને તો મજા આવી જાય. ભગવાને ખૂબ સરસ રીતે રાસમાંથી પ્રયાણ કરી દીધું. ગોપીઓની વિરહ વ્યથા, ગોપીઓએ છેલ્લે તો એમ કીધું કે અમને તો વિરહમાં જીવવાનું જ વધારે ગમશે. મિલનમાં જે આનંદ છે એના કરતા પણ વધારે આનંદ વિરહમાં છે. અને એટલે જ ભગવાન આપણને કોઈને દેખાતો નથી, એટલે આપણે છેક સુધી એને યાદ કરતા રહીએ. આ બાજુ કંસ વિચાર કરે છે કે આ બેને કેવી રીતે બોલાવવા. એને અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજી એક એવું પાત્ર છે કે જેના ઉપર બધાને ભરોસો થાય.